વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6 માં વિષય સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ 4 ભારતની પારંપરિક રાજ્ય વ્યવસ્થા તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે। મિત્રો, હવે વધુ સમયની લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। તેના પહેલા જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું। નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ઉત્તર લખવાનો છે। તેમાં એક મહાજનપદ કેટલા હતા? તો એ 4 ઓપ્શન આપેલા છે। તેમાં સાચો જવાબ આવશે સી 16। બીજા નંબરમાં જોઈશું મહાજનપદો કયા કાળમાં હતા? તો જવાબ આવશે સી અનુવૈદિક। 3 નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? જવાબ આવશે ડી વૈશાલી। આગળ ચોથા નંબરમાં આપેલું છે જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? જવાબ આવશે બી 2 પ્રકારની। આગળ અહીં પ્રશ્ન નંબર 2 ટૂંકમાં ઉત્તર આપો। તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેના તફાવત ટૂંકમાં જણાવો। જવાબ રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે। હવે મિત્રો, રાજાશાહી રાજ્ય વ્યવસ્થા તેના મુદ્દા અહીં ડાબી બાજુ આપેલા છે અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા તેના મુદ્દા જમણી બાજુ આપેલા છે। પહેલો મુદ્દો જોઈશું રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે। અહીં લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે। બીજો મુદ્દો રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે। લોકશાહીમાં ગૃહનો વડો પ્રમુખ મુખ્ય હોય છે। આગળ ત્રીજો મુદ્દો જોઈશું તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ પ્રધાનમંડળ હોય છે। તેમાં પ્રમુખ ગૃહને કરનાર રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે। ચોથો મુદ્દો તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે। તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિત્વ ચૂંટે છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તફાવત લખવાનો છે। બીજા નંબરમાં જોઈશું ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ જણાવો અથવા ટૂંક નોંધ લખો ગણરાજ્યોની શાસન વ્યવસ્થા। જવાબ ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી। ગણરાજ્યોનો વહીવટ સભા કરતી। વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા। સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા। ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો। દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનો સભ્યપદ ભોગવતો। સભાનું સ્થળ સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતું। ગણરાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી। સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી। સભામાં રાજ્ય વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિનો નિર્ણય લેવામાં આવતો। આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થામાં સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી। ત્રીજા નંબરમાં જોઈશું ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવો અથવા ટૂંક નોટ લખો ગણરાજ્યોનું સમાજ જીવન। તેમાં જવાબ ગણરાજ્યોનું સમાજ જીવન નીચે મુજબનું હતું। ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સારા ઘરોમાં રહેતા હતા। તેઓ પશુપાલન કરતા હતા। લોકો ઘઉં ચોખા જવ શેરડી તલ સરસવ કઠોળ વગેરે પાકો પકવતા હતા। તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા। વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા જે ચિત્રિત કુશળ તરીકે ઓળખાતા। રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસના પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા। તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી। ખેડૂતો પોતાની જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા। કારીગરો 1 મહિનામાં 1 દિવસ રાજ્યનું કામ કરતા। પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આપતા। વેપારીઓ રાજાને માલ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા। આ સમય દરમિયાન ખેડૂતો
જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા, તેથી ઊંડાણથી ખેડ થતી, પરિણામે પાક સારી રીતે ઉગતો. પ્રશ્ન નંબર 3, અ વિભાગમાં આપેલા રાજ્યોના નામ સામે બ વિભાગમાં આપેલા રાજધાનીઓના યોગ્ય નામ સાથે ઉત્તર જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીં જોડકા જોડવાના છે. તેમાં વિભાગ અ અને વિભાગ બ આપેલ છે. અ વિભાગમાં રાજ્યોના નામ આપેલા છે અને જ્યારે બ વિભાગમાં રાજધાનીઓના નામ આપેલા છે. તો આપણે સૌપ્રથમ જોડકા જોઈશું. એમાં અહીં જવાબ આપેલા છે. તેમાં મગધ તો એ રાજગૃહ, એની સાથે આપણે રાજગૃહ એની રાજધાની છે એટલે જોડીશું. બીજા નંબરમાં આપેલું છે ગાંધાર, તો એની રાજધાની તક્ષશિલા છે એટલે તક્ષશિલા સાથે જોડીશું. ત્રીજા નંબરમાં વત્સ, એની રાજધાની કૌશાંબી છે એટલે કૌશાંબી એ સાથે જોડીશું. અને અવંતી, તેની રાજધાની છે ઉજ્જૈની, એટલે એને બી સાથે જોડીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે. મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 6 ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકવામાં આવેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.